ગેબીનાથની જગ્યા તથા પૂજ્ય શ્રી જાદરા બાપુ ભગત પરિવાર સાથે ધાર્મિક શ્રદ્ધાથી લાગણીથી જોડાયેલ ભક્તજનોએ આવેદનપત્ર પાઠવ્યું। થાનગઢ મામલતદારને આવેદનપત્ર તેમજ જવાબદાર સામે જરૂરી પગલાં લેવાની ભક્તજનોએ કરી માંગ। થાનગઢ તાલુકાના સોનગઢ ગામે સમગ્ર સૌરાષ્ટ્રની દેહાણ જગ્યાઓનું ગુરુસ્થાન શ્રી ગેબીનાથ મહારાજની અતિ પૌરાણિક ધાર્મિક જગ્યા આવે છે, જ્યાં આસ્થાનું પ્રતીક છે। અમુક લેભાગુ તત્વો દ્વારા શ્રી ગેબીનાથની જગ્યા તથા જાદરા બાપુ ભગત પરિવારને બદનામ કરવામાં આવે છે। સૌરાષ્ટ્રની દેહાણ જગ્યાનું ઉદ્ગમ સ્થાન હોવાથી થાનગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં લાખો લોકો પૂજ્ય શ્રી ગેબીનાથ તથા ગેબી પરંપરાના વાહક શ્રી આપા જાદરાના પરિવાર કે જેઓ ભગત પરિવાર તરીકે ઓળખાય છે અને તેઓની સાથે પરોપકારના તેમજ ભક્તિ માર્ગ અપનાવી આદર્શ જીવન પદ્ધતિના કારણે તમામ સમાજના આદર તથા શ્રદ્ધાથી આ જગ્યામાં લોકોની લાગણી જોડાય છે। જે ગુરુ ગેબીનાથની જગ્યા ઉપર જે કોઈ લેભાગુ તત્વએ જે ગેબીનાથની જગ્યા ઉપર કોઈ આક્ષેપ કર્યા છે એને ઉપર કાર્યવાહી કરવા વિનંતી। જય ગેબીનાથ। શ્રદ્ધાથી લોકો આ જગ્યાને માને છે અને આ જગ્યા કોઈ આજકાલની કે 2 વર્ષથી ઊભી કરેલ જગ્યા નથી। આ જગ્યા અતિ પૌરાણિક જગ્યા છે, જેમાં છેલ્લા થોડા દિવસોથી સનાતન વિરોધી માનસિકતા ધરાવતા તેમજ બદ ઇરાદો ધરાવતા કહેવાતા અમુક લેભાગુ લોકો દ્વારા શ્રી ગેબીનાથની જગ્યા તથા જાદરા બાપુ ભગત પરિવારને બદનામ કરવા તથા તેનું જે સંચાલન કરી રહ્યા છે તે સંચાલક શ્રીઓ તથા જાદરા બાપુ ભગત પરિવારના મોભીઓને બદનામ કરવા વિડીયો દ્વારા ખોટી નિર્થક માહિતી આપી સોશિયલ મીડિયામાં વિડીયો અપલોડ કરવામાં આવેલ છે, જે કારણે શ્રી ગેબીનાથની જગ્યા તથા જાદરા બાપુ ભગત પરિવાર તથા તેની સાથે જોડાયેલ ભક્તજનોની ધાર્મિક લાગણી દુભાણી છે, તેમજ પૂજ્ય જાદરા બાપુ ભગત પરિવારના મોભીઓની માન પ્રતિષ્ઠાને ઠેસ પહોંચાડે છે અને છબી ખરાબ કરવાનો પ્રયત્ન કરેલ છે અને આ ગેબીનાથ જગ્યાને તથા જાદરા બાપુ ભગત પરિવારને સમાજમાં તથા બધી જ જગ્યાએ આ લેભાગુ તત્વો દ્વારા બદનામ કરવાનો પ્રયત્ન કરેલ છે, જે કારણે ગેબીનાથની જગ્યા તથા જાદરા બાપુ ભગત પરિવારના મોભીઓ તથા તમામ ભક્તગણની લાગણી દુભાણી છે અને આવા વિડીયો બનાવી સમાજમાં તથા દેશ વિદેશમાં ગેબીનાથ જગ્યા તથા જાદરા બાપુ ભગત પરિવારના મોભીઓની માન પ્રતિષ્ઠાને ઠેસ પહોંચાડે છે। હું એનઆર પટેલ મામલતદાર થાનગઢ આજ રોજ શ્રી ગેબીનાથ સેવક સમિતિ દ્વારા ગેબીનાથની જગ્યા તથા જાદરા બાપુ ભગત પરિવારને બદનામ કરવા બાબતનું આવેદનપત્ર આપવામાં આવેલ છે, જે આવેદનપત્ર અમો કલેક્ટર સાહેબને મહેરબાન કલેક્ટર સાહેબને મોકલી આપશું। આદર્શ જીવન જીવતા પૂજ્ય જાદરા બાપુ ભગત પરિવારને નીચે ઉતારી પાડી સનાતન ધર્મને ઠેસ પહોંચાડવાનું હીન કૃત્ય કરેલ છે, ત્યારે થાનગઢ મામલતદાર સાહેબશ્રીના આવેદનપત્ર તેમજ જવાબદાર સામે જરૂરી પગલાં લેવાની વિનંતી સાથે શ્રી ગેબીનાથની જગ્યા તથા જાદરા બાપુ ભગત પરિવાર તથા તેની સાથે જોડાયેલ ભક્તજનોએ માંગણી કરી છે। થાનગઢ ગેબીનાથની જગ્યા પરંપરા વર્ષોથી આદિ અનાદિ ગેબીનાથ અરે અમે કાયમથી સંકળાયેલા છીએ જગ્યા સાથે, તો ત્યાં રહેતા કોઈ પણ ભક્તો સંતો એના જે સેવકો એની કોઈ પણ માણસ અપકીર્તિ કરતા હોય તો એ ખોટું છે અને એ કોઈ જગ્યાને ઠેસ પોગે એવું કાર્ય કરે તો એ અમારી માટે એને શરમજનક લાયક છે। તો બધાને ખાસ વિનંતી છે કે આ વસ્તુ આવા વ્યક્તિને આને કડક પગલાં લેવા જોઈએ અને આમાં સત્ય ઘટના શું છે નહીં એની વિશે તમે તપાસ કરો। બાકી નાના માણસો અહીંયા હજારો કરોડો ભક્તોની લાગણી દુબાણી છે અને અહીં કાયમથી પરંપરા આદિ અનાદિથી તમામ જગ્યાએ સત્તાધાર ગણો, પરબ ગણો કે મોલડી ગણો, તમામ જગ્યાએનો અહીંથી પરંપરા હાલી છે અને ગુરુદ્વારો છે। તો અહીંયા તમામ આખા થાનના નાગરિકોને આની પ્રત્યે ખૂબ દુઃખ થયું છે અને આની માટે થઈ અને સર્વેને કહેવામાં આવે છે કે ભાઈ આ આપણા ધર્મ દ્વારાની આ લાગણી દુબાણી છે, તો આની વચ્ચે છે ને કાયદો કડકમાં કડક પગલાં જે લેવાતા હોય લેવા એવી અમારી વિનંતી છે। બોલો ગુરુ ગેબીનાથની। એવા અફઝલ મુલ્તાની, સંબંધ ભારત ન્યૂઝ, થાનગઢ।